બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલા આસારામ બાપુના આશ્રમના ભક્તો દ્વારા આસારામ બાપુના અવતરણ દિવસ નિમિત્તે થરાદ બળિયા હનુમાન મંદિર પાસે ઠંડી શરબતનો કેમ્પ યોજાયો હતો તેમજ થરાદ સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉનાળાની કાળઝાળ ગરમીથી તરસ છુપાવવા માટે મોટી સંખ્યામાં લોકોએ ઠંડી શરબત પીવાનો લાભ લીધો હતો, જેમાં આભાજી ભગતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે આસારામ બાપુનો અવતરણ દિવસ છે। આજના દિવસે તમામ બાપુના ભક્તો દ્વારા અલગ અલગ જગ્યાએ ઠંડી છાશના શરબત, ફ્રૂટ કેમ્પ વિતરણ સહિતના ભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આજે પરમ પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુનો અવતરણ દિવસ છે। આજે આખા ભારતભરની અંદર વિશ્વ સેવા દિવસ નામે ઉજવવામાં આવી રહ્યો છે। ઘણી જગ્યાએ ગરીબોમાં ભંડારા, શરબત સેવા, પાણી સેવા, જલ સેવા, સત સાહિત્ય સેવા વિતરણ દરેક જગ્યાએ અલગ અલગ શહેરોમાં, અલગ અલગ ગામોમાં ભવ્યથી ભવ્ય ઉજવાઈ રહ્યો છે। આજે પરમ પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુનો જન્મ ઉત્સવ દરેક આશ્રમની અંદર, દરેક શહેરમાં ભવ્ય બાપુના જે સાધકો છે એ અતિ ખૂબ જ આનંદથી, ઉત્સાહ